હવે આગળ વાત કરીએ તો પોરબંદરમાં વાવાઝોડાની સંભાવનાને લઈને માછીમારોને પરત બોલાવવામાં આવ્યા। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા પોરબંદર જિલ્લામાં વરસાદ કે કોઈ ભયંકર તોફાન સર્જાવાની શક્યતાને જોતા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે। તેમજ 24 કલાક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સ્થાપિત કરી દરિયા કિનારાના 28 ગામોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના લીધે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતાને જોતા સમુદ્રમાં ગયેલી પોરબંદરની 158 ફિશિંગ બોટને વહીવટીતંત્ર અને કોસ્ટગાર્ડ દ્વારા કિનારે આવવાની સૂચના આપી દેવામાં આવી છે। જિલ્લાના તમામ ગામોમાં શેલ્ટર હોમ આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યા છે। જિલ્લાની નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં મામલતદાર સહિત સૌને એલર્ટ રખાયા છે। હાલ પોરબંદરમાં સ્થિતિ સામાન્ય હોવા છતાં અગમચેતીના ભાગે સ્વરૂપે 24 કલાક કંટ્રોલ રૂમ સ્થાપિત કરી સંભવિત જોખમ સામે બચાવ થાય તેવી પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે। ચોમાસાની સિઝનમાં અરબી સમુદ્રમાં જ્યારે પણ લો પ્રેશર સર્જાય છે ત્યારે પોરબંદરમાં તોફાનની શક્યતાઓ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને લીધે પ્રબળ રહેતી હોવાથી વહીવટીતંત્ર દ્વારા જિલ્લા ડિઝાસ્ટરની મિટિંગ યોજી પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે।